નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગર। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 14 જિલ્લામાં 10,600 વસ્ત્ર પ્રસાદનું વિતરણ કરાયું છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને ઉત્તમ દર્શન અનુભવ આપવાની સાથે સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે। ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્ર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓને વસ્ત્ર પ્રસાદ રૂપે જરૂરિયાતમંદો સુધી પહોંચાડીને અંત્યોદય સેવાનું કાર્ય કરી રહ્યું છે। અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના ભાવનગર, મોરબી, વડોદરા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ખેડા, બોટાદ, મહીસાગર, નર્મદા, સિદ્ધપુર, પાટણ, અમરેલી, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, ભરૂચ, નવસારી, ડાંગ અને પંચમહાલ મળી કુલ 22 જિલ્લાઓમાં 7,748 વસ્ત્રો, શીખી અને લાડુ પ્રસાદ સહિત કુલ 14,915 વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરાયું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને તેમના સહયોગથી આ માનવતાસભર વસ્ત્ર પ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ કાર્તિક માસની માસિક શિવરાત્રી પર રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ 14 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત જિલ્લાઓના કલેક્ટરો અને અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યા હતા, જેને કાર્તિક વદ તેરસે એટલે કે માસિક શિવરાત્રી પર જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા સોમનાથના વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। એક સાથે એક જ સમયે ઓનલાઈન માધ્યમથી તમામ જિલ્લાઓના તાલુકાઓને સોમનાથ મંદિર સાથે જોડવામાં આવ્યા હતા। આ અવસરે સોમનાથ મંદિર રહેતી ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, સચિવ યોગેન્દ્ર દેસાઈ, ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે જોડાયા હતા। આજના આ શુભ પ્રસંગે જે પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે એ માટે સૌપ્રથમ હું ભગવાન સોમનાથના આશીર્વાદની અપેક્ષા રાખું છું અને આયોજકોને ધન્યવાદ આપું છું। ભગવાન સોમનાથના મંદિરમાં આદ્ય જ્યોતિર્લિંગ અને અન્ય જે મંદિરો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ બધા મંદિરોમાં દેવોને અર્પણ કરવામાં આવેલા ભક્તો તરફથી જે વસ્ત્રો હોય છે એ વસ્ત્રોનો સદુપયોગ થાય, એમનો જરૂરિયાતમંદો ઉપયોગ કરી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ એ લોકોને અર્પણ કરે છે અને એ એક પરંપરા રહી છે। એ પરંપરાના ભાગરૂપે જ આજે એક આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જિલ્લામાં 54 તાલુકાઓમાં વસ્ત્રદાનનો આ વિધિ થઈ રહ્યો છે। એનો આ પાવન પ્રસંગ છે અને ભગવાન શિવની કૃપાથી એ સંપન્ન થઈ રહ્યો છે। એ માટે સૌ આયોજકોને હું ધન્યવાદ આપું છું અને એ વસ્તુ આમાં મહત્ત્વની છે। વસ્ત્ર એનો અર્થ થાય છે જેની અંદર વસવામાં આવે એ વ્યક્તિનું ત્રાણ એટલે કે રક્ષણ થાય, એમાં વસવાથી રક્ષણ થાય છે માટે વસ્ત્ર શબ્દ આવેલો છે। એટલે વસ્ત્ર શબ્દનો અર્થ જ વ્યક્તિનું ત્રાણ રક્ષણ થાય છે અને એમાં ભગવાનના આશીર્વાદ મળે એટલે પવિત્ર થાય અને પાપમાંથી મુક્તિ મળે। આ તો એક ધન્ય ઘડી કહેવાય કે એવા વસ્ત્રો કે જે ત્રાણની સાથે સાથે આપણને પવિત્રતા પણ બક્ષે છે। આ કાર્યમાં સહયોગ આપવા માટે સૌ જિલ્લા કલેક્ટરો અને જે અધિકારીઓ એ સૌના પણ અમે સોમનાથ ટ્રસ્ટ વતી આભાર માનીએ છીએ અને એ ઉપરાંત આવા કામમાં સહયોગ આપતા રહે એવી અમે ઈચ્છા રાખીએ છીએ। આ પુનિત અવસરે ઓનલાઈન માધ્યમથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી તેમજ વિશ્વ જાગૃતિ મિશનના પ્રણેતા કથાકાર સુધાંશુ મહારાજ પણ જોડાયા હતા। શ્રી સોમનાથ ટ્રસ્ટના વસ્ત્ર પ્રસાદ વિતરણ પ્રકલ્પને અભિવાદિત કરતા સુધાંશુ મહારાજે જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટના કાર્યો અને જનસેવાના તેના પ્રકલ્પો ટ્રસ્ટના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરમ ચેતના સ્વરૂપે અતિ દિવ્ય અને અનુકરણીય છે। भगवान शिव सदैव सब पर कृपा करते हैं और आशुतोष हैं, शीघ्र प्रसन्न हो जाते हैं, ऑर्डर दानी है, सबको सब कुछ देते हैं। ऐसे भगवान सोमनाथ की कृपा से आज एक महान कार्य हो रहा है। 10,600 वनवासी महिलाओं से लेकर जो भी जरूरतमंद हैं उन सब के लिए भगवान शिव का यह आशीर्वाद जो उनके पगड़ी के रूप में चढ़े हुए वस्त्र हैं उनको दारिद्र्य नाशन करने के लिए
और सबका कल्याण हो, सबका संरक्षण हो, सबके घर में सुख समृद्धि आए, इस भावना को ध्यान में रख करके सोमनाथ ट्रस्ट की ओर से जो ये महनीय कार्य किया जा रहा है, निश्चित रूप से प्रशंसनीय है, स्तुत्य है, श्लाघनीय है। और इस महान कार्य के पीछे मुझे विश्व वंद्य लोक नायक हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी की वह योजना, जिसमें वो चाहते हैं कि कोई भी चीज व्यर्थ न जाए, और भगवान के ये वस्त्र ये तो अमृत हैं। और इस तरह से जो यह सोमनाथ वस्त्र प्रसाद सेवा यज्ञ का महान कार्य हो रहा है, यह निश्चित ही इसके पीछे एक महान प्रेरणा है। और उस प्रेरणा को ध्यान में रख करके ट्रस्ट के द्वारा जो यह कार्य किया जा रहा है, निश्चित रूप से स्तुत्य है, प्रशंसनीय है, श्लाघनीय है, अभिनंदनीय है। और ये वस्त्र प्रसाद भी है, आशीर्वाद भी है, वरदान भी है। इन वस्त्रों को ऐसे समझिए कि यदि ये आपके पास वस्त्र पहुंच रहे हैं तो भगवान भोलेनाथ का आशीर्वाद पहुंच रहा है। ये अमृत प्रसाद निश्चित रूप से आपकी पीढ़ियों का उद्धार करेगा। जिस भावना से ये दिया जा रहा है, उस भावना से श्रद्धा पूर्वक इसको ग्रहण कीजिए। મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।